આજનું રાશિફળ આજે 19 ઓગસ્ટ મેષથી લઈને મીન રાશિ સુધી જાણો. સોમવાર રક્ષાબંધનનો આ દિવસ તમારા માટે કેવો રહેશે? જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ચરમસીમાએ હશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. કાર્યસ્થળે તમારી નેતૃત્વ ક્ષમતા ચમકશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને અનાવશ્યક ખર્ચ ટાળો. પ્રેમ જીવનમાં નવી તાજગી આવશે. આરોગ્યની દ્રષ્ટિએ વ્યાયામ અને સ્વસ્થ આહાર પર ધ્યાન આપો. મિત્રો સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારી સર્જનાત્મકતા ખીલી ઉઠશે. કલા અને સંગીત જેવી પ્રવૃત્તિઓમાં આનંદ મળશે. વ્યવસાયિક જીવનમાં નવી તકો આવી શકે છે. આર્થિક રોકાણો માટે દિવસ સારો છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ સંવાદ જરૂરી છે. કુટુંબ સાથે સમય વિતાવવાથી સુખદ વાતાવરણ બનશે. તમારા આરોગ્ય માટે પૂરતો આરામ લેવાનું ભૂલશો નહીં. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમારી વાણી અને વિચારોમાં સ્પષ્ટતા રહેશે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ઉત્તમ દિવસ છે. વ્યવસાયિક વાટાઘાટોમાં સફળતા મળશે. નાણાકીય યોજનાઓ બનાવવા માટે આ યોગ્ય સમય છે. પ્રેમ જીવનમાં નવી ઉત્તેજના આવશે. મિત્રો સાથે મુસાફરી કરવાની તક મળી શકે છે. માનસિક તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી ભાવનાત્મક સંવેદનશીલતા વધશે. કુટુંબ સાથે ગહન સંવાદ થશે. કાર્યસ્થળે તમારી સહજ પ્રતિભા ચમકશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને સમર્પણ મહત્વપૂર્ણ બનશે. ઘરની સજાવટમાં તમારો રસ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ પ્રવાહી આહાર લેવાનું ધ્યાન રાખો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે. તમે નેતૃત્વ ક્ષમતા દ્વારા લોકોને પ્રભાવિત કરશો. વ્યવસાયમાં મોટી સફળતા મળવાની શક્યતા છે. આર્થિક રોકાણો માટે આજનો દિવસ સારો છે. પ્રેમ જીવનમાં રોમાંચ અને ઉત્સાહ વધશે. મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તાજગી મળશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ આહારમાં સંતુલન જાળવો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ ઉચ્ચ સ્તરે રહેશે. તમે જટિલ સમસ્યાઓનું સમાધાન સરળતાથી કરી શકશો. કાર્યસ્થળે તમારી કુશળતા પ્રશંસનીય બનશે. નાણાકીય યોજનાઓ બનાવવા માટે આ યોગ્ય સમય છે. પ્રેમ સંબંધોમાં પ્રામાણિકતા મહત્વપૂર્ણ બનશે. કુટુંબ સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ નિયમિત વ્યાયામ કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમારી સામાજિક કુશળતા ચમકશે. નવા સંબંધો બનાવવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. વ્યવસાયિક ભાગીદારી માટે આજે અનુકૂળ સમય છે. આર્થિક બાબતોમાં સંતુલન જાળવવું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. પ્રેમ જીવનમાં સમજદારી અને સહયોગ વધશે. કલા અને સૌંદર્ય સંબંધિત પ્રવૃત્તિઓમાં રસ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક શાંતિ જાળવવા પર ધ્યાન આપો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી આંતરિક શક્તિ અને દ્રઢતા વધશે.
ગુપ્ત માહિતી પ્રાપ્ત થવાની શક્યતા છે. તમે કાર્યસ્થળે પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવો છો. આજે તમારે આર્થિક રોકાણ કરતી વખતે સાવધાની રાખવી પડશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને ભાવનાત્મક જોડાણ વધશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી માનસિક શાંતિ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ પ્રવાહી ખોરાક લેવાનું ભૂલશો નહીં. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજે તમારી સાહસિક વૃત્તિ વધુ જાગૃત થશે. તમે નવા અનુભવો માટે ઉત્સુક રહેશો. વિદેશ યાત્રા કે ઉચ્ચ શિક્ષણની તકો મળી શકે છે. તમારા વ્યવસાયમાં વિસ્તરણની સંભાવના છે. આર્થિક બાબતોમાં ભાગ્ય તમારો સાથ આપશે. પ્રેમ જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળશે. મિત્રો સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી આનંદ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ શારીરિક વ્યાયામ મહત્વપૂર્ણ બનશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારી વ્યવહારુ બુદ્ધિ અને આયોજન ક્ષમતા ઉત્કૃષ્ટ રહેશે. કારકિર્દીમાં આગળ વધવાની નવી તકો મળશે. આર્થિક યોજનાઓ બનાવવા માટે આ શ્રેષ્ઠ સમય છે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને વિશ્વાસ વધશે. તમે કુટુંબની જવાબદારીઓ નિભાવવામાં સફળ રહેશો. આરોગ્યની દ્રષ્ટિએ નિયમિતતા અને શિસ્ત જાળવો. ધ્યાન અને યોગ દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત કરો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમારી નવીન વિચારધારા અને માનવવાદી દ્રષ્ટિકોણ પ્રબળ બનશે. તમે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો. વ્યવસાયમાં તમને ટીમ વર્ક દ્વારા સફળતા મળશે. તમે આર્થિક બાબતોમાં નવીન અભિગમ અપનાવશો. મિત્રતા અને પ્રેમ સંબંધોમાં ગાઢતા વધશે. તકનીકી જ્ઞાન વધારવા માટે દિવસ સારો રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારી કલ્પના શક્તિ અને આધ્યાત્મિક જાગૃતિ વધશે. તમને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મળશે. કાર્યસ્થળે તમારી સહજ પ્રતિભા ચમકશે. તમારે આર્થિક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક ગહનતા અનુભવાશે. પ્રકૃતિ સાથે જોડાણ અનુભવવાથી શાંતિ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ યોગ અને ધ્યાન માટે સમય ફાળવો.